પલસાણા તાલુકાના કારેલી ગામમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સી, સ્વસ્તિક રેસિડેન્સી અને સ્વર્ણવિલા જેવી અનેક રહેણાંક સોસાયટીઓમાં ભારે પાણી ભરાઈ જવાને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હજારો રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. લોકોને પૂરગ્રસ્ત ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. પલસાણા પોલીસ, તાલુકા વિકાસ અધિકારી અને બારડોલી ફાયર ઓફિસરની ટીમો ઘટના સ્થળે હાજર છે અને લોકોને કામચલાઉ ધોરણે ગંગાધરા સરકારી શાળામાં ખસેડી રહી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં આટલો ભારે પાણી ભરાઈ ગયો નથી. તેમનું માનવું છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણને કારણે પાણીનો કુદરતી પ્રવાહ બંધ થઈ ગયો છે. પહેલા વરસાદી પાણી ખેતરો તરફ સરળતાથી વહેતું હતું, પરંતુ હવે એક્સપ્રેસવેને કારણે પાણી ખેતરોમાં ફેલાતા બદલે સોસાયટીઓ તરફ એકઠું થઈ રહ્યું છે. રહેવાસીઓએ વહીવટીતંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળી શકાય. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને ફાયર ઓફિસરને વધુ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. જી સાહેબ, પીબી ગઢવી, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, જિલ્લા હેડક્વાર્ટર બારડોલી. આજ રોજ પલસાણાના કારેલી મુકામે રુદ્રાક્ષ, રાહી અને બીજી અન્ય સોસાયટીઓમાં જળભરાવાની જે ઘટના હતી એના સંદર્ભે અમારી ટીમ, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ હાલ સ્થાનિક માણસોને બહાર કાઢી અને સલામત સ્થળે આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. અંદાજિત 60 થી 70 જણા ત્યાં હતા, પોલીસને સોંપેલા છે.